Today, let's start our second topic, that is determining the ACO objectives. What are the objectives of ACOs and defining your site's audience and first stages of ACO. Our first point is setting ACO goals and objectives. Now, ACO, once a highly specialized task, reduced in importance to bedrooms of website development and is now a mainstream marketing activity. Initially, SEO નું importance એટલું બધું નહોતું, right? Backroom જેવું in short એમ નહોતું, importance એટલું બધું નહોતું, but now it is a mainstream of marketing activity because website છે which represents your business, બરાબર? તો એમાં પણ હવે અત્યારે શેની જરૂર પડી તો કે માર્કેટિંગની જરૂર પડી. Now, so for that, what are the goals and objectives of ACO? Mainly, following three are prominent SEO goals and objectives. First one is visibility, or we can say branding. Right? Visibility or branding કોને કહેવાશે? Usually આપણને બધાને મેઇન બ્રાન્ડ ખ્યાલ હશે, રાઈટ? શૂઝની તમે વાત કરો તો તમે ઇન્ડિયન બ્રાન્ડ્સની કેવી રીતે વાત કરો તો આપણે વર્ષોથી નોંધ છે બાટા, રાઈટ? એના પછી બીજા બધા જે યુઝ કરતા હશે, સ્કેચેસ તમે લોકો યુઝ કરતા હશો, રિબોક યુઝ કરતા હશો, નાઇકી યુઝ કરતા હશો, સો ધીઝ ઓલ આર બ્રાન્ડ નેમ્સ અને આપણે એ બ્રાન્ડથી અવેર છીએ, રાઈટ? વોચની વાત કરીએ તો there are so many other brands like Titan, Timex, Sonata, બરાબર? બીજી ઘણી બધી બ્રાન્ડ છે એ અવેલેબલ છે. તો આ બધું આપણને આઈડિયા છે. Now when we are working on some website, બરાબર? તો SEO નો ગોલ શું હોય તો કે એ વેબસાઇટ માટેની બ્રાન્ડ ઇમેજ ઊભું કરવાનું, રાઈટ? હાઈ રેન્કિંગ લેવાનો કે જેથી સર્ચ ક્રાઇટેરિયામાં એ રિઝલ્ટ ક્યાં આવે તો કે ટોપ પોઝિશન ઉપર આવે, એટલે યુઝરના વિઝિબિલિટી ક્રાઇટેરિયામાં આવે ઇફ ઇટ ઇઝ નોટ અ પર્ટિક્યુલર બ્રાન્ડ, કારણ કે બ્રાન્ડ ઇમેજ તમારે ઊભી કરવાની છે. એન્ડ વેન ઇટ ઇઝ પોસિબલ તો કે જ્યારે યુઝરના વિઝિબિલિટી ક્રાઇટેરિયામાં આવશે દેટ મીન્સ રેન્કિંગમાં અપ આવશે, એટ દેટ ટાઈમ it is possible કે યુઝર એનાથી વેલ નોન થાય અને માર્કેટિંગમાં એ વસ્તુ યુઝફુલ થઈ શકે. So this is one of the goal or we can say objective of ACO. Let's start with visibility. Most consumers assumes that top placement in the search engine is like a stamp of approval in a business. A company could not rank highly in a search result if it was not on the best in its field. જો એના ફિલ્ડમાં સારી નહીં હો, તમે શૂઝની વેબસાઇટ છે અને તમે શૂઝના ફિલ્ડમાં સારા નહીં હો તો તમે ટોપ રેન્કિંગમાં આવવાના નથી. જો તમે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની તમારી છે અને તમારે એમાં હાઈ રેન્કિંગમાં આવવું છે પણ તમે તમારી કંપની હજી એટલી વેલ નોન નથી થઈ, then there are no chances કે તમે એ ટોપ પોઝિશન ઉપર આવી શકો, રાઈટ? A company could not rank highly in the search result if it was not on the best in its field. હજી બેસ્ટ પણ નથી અને સપોઝ હજી એનું સ્ટાર્ટઅપ છે, રાઈટ? એની ઓફ ધ થિંગ. For the critical brand terms, ACO should work for improving the search engine ranking for the website he is working. તો એના માટે ACO એ શું કરવું પડશે તો કે ફોર ઇમ્પ્રુવિંગ ધ સર્ચ એન્જિન રેન્કિંગમાં પહેલા અપ આવવું પડશે ફોર ધી વેબસાઇટ હી ઇઝ વર્કિંગ. જેના માટે એસીઓનું કામ કરે છે જે વેબસાઇટ માટે, એનું એને સૌથી પહેલા શું કરવું પડશે તો કે રેન્કિંગ ઉપર વર્ક કરવું પડશે. It is the refinement of the word. For example, some company name will be used by many internal link to a specific site. Will use your company name as an anchor text. કોઈ એવી વેબસાઇટ છે, બરાબર, કે જે ઘણી બધી ઇન્ટરનલ લિંક્સનો યુઝ કરે છે ટુ અ સ્પેસિફિક સાઇટ, will use your company name, જે આપણી કંપની નેમનું નામ કરશે અને બને તો એન્કર ટેક્સ્ટમાં એનું યુઝ કરાવે છે. એન્ડ અનફોર્ચ્યુનેટલી યોર સાઇટ વિલ બી એટ પોઝિશન 1, કારણ કે ઘણી બધી ઇન્ટરનલ લિંકનો યુઝ કરે છે અને એન્કર ટેક્સ તરીકે આપણી કંપનીનું નામ લીધું છે, તો એવું પોસિબલ બને કે આપણી વેબસાઇટ ક્યાં આવી જાય તો કે નંબર 1 પોઝિશન ઉપર આવી જાય. ACO for branding or we can say visibility is about high ranking of your website while searching. કારણ કે કોઈ પણ યુઝર સર્ચ કરે છે ત્યારે હાઈ રેન્કમાં આવે એટલે કે વિઝિબિલિટી ક્રાઇટેરિયામાં આવી ગયું એટલે એની મેળે લોકો માટે શું થશે વેબસાઇટ તો કે નોંધ. સેકન્ડ થિંગ ઇઝ વોટ ઇઝ ધી અનધર ગોલ ઓફ એસીઓ? બીજો કયો હોય તો કે સૌથી પહેલું તો કે રેન્કિંગમાં આગળ લાવવાનું. સેકન્ડ થિંગ ઇઝ વેબસાઇટ ટ્રાફિક.
તમને ખ્યાલ હોય તો તમે લોકલ માર્કેટમાં જશો અને એમાં પણ બહુ ટ્રેડિશનલ માર્કેટમાં જશો તો લોકો બહાર ઊભા હશે ને એ તમને બોલાવ્યા કરશે, આવો અમારે ત્યાં આ વસ્તુ મળે છે, રાઈટ. દે આર ટ્રાઇંગ ટુ એબ્સોર્બ ટ્રાફિક, કે કદાચ લોકોને આ વસ્તુ જોતી હોય તો અમે આ વસ્તુ સેલ કરીએ છીએ, રાઈટ. સો વેબસાઇટ ટ્રાફિક, વેબસાઇટ માટે પણ ટ્રાફિક કઈ રીતે લઈ આવો, ધીસ ઇઝ અગેન વન ઓફ ધી ગોલ ઓફ એસઈઓ. Today's environment is highly competitive and you need great SEO to ensure targeted high quality traffic to your site. હવે લોકો તમારી શોપ, સપોઝ અત્યારે પહેલા શોપનું એક્ઝામ્પલ લઈએ, રેન્ડમલી કોઈ પણ વ્યક્તિ શોપમાં આવશે, આપણે લોકો જ ઘણી શોપમાં જઈએ છીએ બરાબર, અને તમે બહુ બધી આઇટમ્સ કઢાવશો, લાસ્ટમાં એ ભાઈ કંટાળીને તમને એવું કહી દેશે કે તમારે લેવું છે કે નથી, કારણ કે એને ડાઉટ જશે કે વેધર યુ આર અ ટાર્ગેટેડ કસ્ટમર ઓર નોટ, તમે ટાઈમ પાસ કરવા માટે આવ્યો છો કે એકચ્યુઅલમાં તમે પરચેઝ કરવા આવ્યા છો. So when we are working with a website, today's environment is highly competitive. Competition અત્યારે બહુ જ છે and you need great SEO, અને આપણને SEO ની જરૂર પડશે શેના માટે? To ensure targeted and high quality traffic. Targeted that means જેને એમાં ઇન્ટરેસ્ટ છે, those are known as targeted customers. Targeted and high quality traffic to your site. High quality traffic that means કે જેના કોઈ પણ રીતે કન્વર્ટ થવાના ચાન્સીસ છે. આજે આપણે જે કોઈ પર્ટિક્યુલર શોપમાં સપોઝ ગયા તો આપણા કન્વર્ઝન એટલે શું, તો કે ક્લોથ્સ લેવા ગયા તો ક્લોથ આપણે પરચેઝ કરીએ, તમે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની શોપમાં ગયા તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પરચેઝ કરો, રાઈટ. ઓર અત્યારે તમે જુઓ છો ને એક વીક પછી તમે પરચેઝ કરો છો તો આ શું થયો, તો કે ટાર્ગેટેડ ટ્રાફિક. A business that engages with many of its customers through all offline channels can drive traffic by telling those customers to visit its website. આપણે તમે જો શોપમાં કહેવા જઈએ એટલે આપણને કાર્ડ પ્રોવાઈડ કરશે, અત્યાર સુધી કાર્ડમાં ખાલી કોન્ટેક્ટ નંબર ને એવી જ વસ્તુઓ હતી, પછી ધીરે ધીરે લોકોએ શું ચાલુ કર્યું તો કે આ અમારી વેબસાઇટ, રાઈટ. એટલે ઓફલાઈન ચેનલને પણ તમે શેમાં કન્વર્ટ કરાવડાવી શકો, ઓફલાઈન. અહીંયા ઘણા બધાની પૂજારાની બીજા ઘણા બધાની વેબસાઇટ્સ અવેલેબલ છે, પહેલા તમે વિઝિટ કરી અને પછી તમે જાઓ, right. The SEO practitioners fills the difference more critical role of bringing new prospects to your website from an audience of people who would not otherwise have been interested in or perhaps aware of the business at all. એવા કસ્ટમર્સને તમે લઈ આવો કે જે આનાથી અવેર પણ નથી અને એને ખબર પડશે કે ના આવી કંઈક વસ્તુનું એક્ઝિસ્ટન્સ છે. એક્સપિરિયન્સ્ડ એસીઓ પ્રેક્ટિશનર્સ, એક્સપિરિયન્સ્ડ એસીઓ પ્રેક્ટિસ કરનારા છે, they know that users search for product. User usually આપણે શેના માટે સર્ચ કરતા હોઈએ, for products, અથવા તો આપણને કોઈ ટાઈપની સર્વિસીસ જોઈએ છીએ, and information, અથવા તો આપણને કોઈ ટાઈપની ઇન્ફોર્મેશન જોઈએ છે. Using an extraordinary wide variety of search queries and query types. Usually કેટલી ટાઈપની query types user perform કરતું હોય, informational query, ખાલી એને ઇન્ફોર્મેશન જોઈએ છે, navigational query, એને URL નો આઈડિયા નથી પણ આમ એને ખબર છે કે એને કઈ વેબસાઇટ ઓપન કરવી છે, and third thing is transactional queries. ટ્રાન્ઝેક્શનલ ક્વેરીઝ, આઈધર એને પ્રોડક્ટ પરચેઝ કરવામાં ઇન્ટરેસ્ટ છે અથવા તો કોઈક રીતે યુઝર કોઈ કન્વર્ટ થવાનું છે, એ ન્યૂઝ લેટર સબસ્ક્રાઇબ કરે છે ઓર XYZ રજિસ્ટ્રેશન કરાવડાવે છે ઓર કંઈક, રાઈટ. ઓકે. એન એસીઓ પ્રોફેશનલ પરફોર્મ્સ કીવર્ડ રિસર્ચ. હવે એસીઓ પ્રોફેશનલ એના માટે શું કરશે તો કે કીવર્ડ માટેનું રિસર્ચ કરશે. કીવર્ડ રિસર્ચ શેના માટે, કીવર્ડ એટલે જ આપણે એન્ટર કરીએ છીએ કંઈ પણ સર્ચ કરવા માટે, એનું રિસર્ચ શેના માટે કરશે, ટુ ડિટરમાઇન વિચ સર્ચ ક્વેરીઝ પીપલ એકચ્યુઅલી યુઝ. યુઝ્યુઅલી લોકો કઈ ટાઈપની ક્વેરીઝ વધારે કરતા હોય છે, ટ્રાન્ઝેક્શનલ, ઇન્ફોર્મેશનલ, નેવિગેશનલ, કઈ. ફોર એક્ઝામ્પલ, વેન સર્ચિંગ ફોર અ સેટ ઓફ ગોલ્ફ ક્લબ, સપોઝ તમને કોઈ ગોલ્ફ ક્લબમાં જવું છે અને તમે સર્ચ કરો છો, વેન સર્ચિંગ ફોર અ સેટ ઓફ ગોલ્ફ ક્લબ્સ, some users may type in left-handed golf clubs as a search query. બરાબર, કારણ કે કોઈ લેફ્ટી છે તો એમ પ્રોવાઈડ કરે છે left-handed golf clubs as a search query. Such users may not even know that companies specializing in this product exist until they perform that search. હવે જ્યાં સુધી એવી સર્ચ નહીં આપે ત્યાં સુધી એ ખબર નહીં પડે કે આપણે સપોઝ સ્પેશિયલાઇઝેશન જ આપણી કંપનીનું એના માટે છે. Or if they have at one time learned about such a company, they might not remember enough about it to seek out the company's website directly. Or એને કદાચ એકાદ વાર વાંચ્યું છે કે હા આ છે ને લેફ્ટ હેન્ડ એન્ડ ગોલ્ફ ક્લબ વાળી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે, બરાબર, તો એવું એને વાંચ્યું હશે પણ એને સાઇટનું નેમ યાદ
નહીં રહ્યું હોય તો એવા ટાઈમે આપણે શું કરવાનું છે, તો કેવા કસ્ટમરને આપણે સાઇટમાં લઈ આવવાના છે. Capturing that traffic would provide company with incremental sales of its golf clubs that is probably would not have got otherwise. નહીતર એની વસ્તુ ન મળતી. The ACO process works on a site architecture strategies. તો હવે ACO એના માટે શેના ઉપર વર્ક કરે છે, તો કે સાઇટના આર્કિટેક્ચર સ્ટ્રેટેજી ઉપર વર્ક કરે છે, અને બીજું શેના ઉપર વર્ક કરે, તો કે લિંક બિલ્ડિંગ ઉપર. સી લિંક એનાલિસિસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આપણે બ્રાન્ડિંગ માટે પણ વાત થઈ કે એમાં લિંક એનાલિસિસનો તમે યુઝ કરી શકો, ઇન્ટરનલ લિંક્સનો યુઝ કરી શકો. Link building strategies to help the site's pages achieve competitive search engine rankings for these types of things. Third thing is, first one we have seen branding or visibility. Second one is that is website traffic, and third one is high return on investment, ROI, that is return on investment. Improving visibility on a driving traffic are nice. Visibility લોકોના તમે visibility ક્રાઇટેરિયામાં આવે, લોકોને ખબર પડી કે આવી કંઈક વેબસાઇટ છે. ડ્રાઇવિંગ ટ્રાફિક, તમે ઇન્ટેન્ડેડ કસ્ટમર જે ઇન્ટરેસ્ટેડ છે એવા કસ્ટમરનો ટ્રાફિક પણ તમે લઈ આવ્યા, બરાબર. હવે ટ્રાફિકે તમે લઈ આવ્યા પણ એ તમારી વેબસાઇટ વિઝિટ કરી અને જતા રહે છે. કોઈ રીતનું કન્વર્ઝન રેશિયો નથી રહેતો. કન્વર્ઝન રેશિયો દેટ મીન્સ વોટ, તો કે આઈધર તમારી વેબસાઇટમાં એને રજિસ્ટ્રેશન કરાવ્યું, ઓર એને તમારા ન્યૂઝલેટરને સબસ્ક્રાઇબ કરાવે, અથવા તો એને કોઈ પણ ટાઈપનું ટ્રાન્ઝેક્શન કરાવડાવ્યું, રાઈટ. આવી કંઈ પણ વસ્તુઓ જો એવું અચીવ થતું નથી તો શું થશે, તો કે પેલા બે ક્રાઇટેરિયા ફૂલફિલ થયા, તમને ટ્રાફિકે મળે, તમે વિઝિબિલિટી ક્રાઇટેરિયામાં આવે, તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તમને હજી મળ્યું નથી. ધેર આર ચાન્સીસ કે તમને ફ્યુચરમાં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળી શકે, right? So improving visibility and driving traffic are nice, but the most important goal is to achieve the goal of your organization. અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો ઇન્ટેન્ટ શું હોય, તો કે return on investment, કારણ કે basically they are working for that particular thing only, right? So for most organization that means generating sales generate કરાવવો છે, leads કરવા છે, or advertising revenues. For others, કોઈક ઓર્ગેનાઇઝેશન માટે ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર, રેવન્યુ જનરેટ કરવાના છે, બટ ફોર અધર્સ ઇટ મે મીન ધ પ્રમોશન ઓફ પર્ટિક્યુલર મેસેજ, કારણ કે એ વેબસાઇટનો મેઇન એમ એ છે કે એને પ્રમોટ કરવાની છે વસ્તુઓ, નથિંગ એલ્સ. An important component of ACO is to deliver not just traffic but relevant traffic that has the possibility of converting. એટલા જ માટે સેકન્ડ પોઈન્ટ જે ટ્રાફિક લઈ આવવાનો છે એ કેવો ટ્રાફિક આપણને જોશે, ગમે તે નહીં જોઈએ કે જે કન્વર્ટ ન થઈ શકે. આપણને ઇન્ટેન્ડેડ ટ્રાફિક જોઈએ છીએ કે જે કન્વર્ટ થઈ શકે કોઈ પણ રીતે. કન્વર્ઝન મેં તમને કીધું, ઓલવેઝ કન્વર્ઝેશન દેટ મીન્સ પરચેઝ કરવું એ જ કન્વર્ઝન નથી. દરેક વેબસાઇટ માટે, દરેક ઓર્ગેનાઇઝેશન માટે કન્વર્ઝનનો મિનિંગ જુદો જુદો થશે. કોઈકને સેલ્સ વધારવું છે, કોઈકને લીડ વધારવું છે, કોઈકને પ્રમોશન કરવું છે, તો એને ખાલી એવું છે કે એનું ખાલી જોઈ લે, દેટ ઇઝ પ્રમોશન, right? તો દરેકના એ ક્રાઇટેરિયા જુદા જુદા હશે. The great thing about ACO is that it can result in dramatically improved website return on investment. So the third goal of ACO practitioners is to get a return on investment provided. Whether you are selling product or you are providing some services, advertising and looking for branding values, or trying to promote a specific viewpoint to the world, a well-designed ACO strategies can result in a very high return on investment when contrasted with other methods of marketing. For many organizations, ACO brings a higher return on investment when compared to TV, print or radio companies. અત્યાર સુધી એડવર્ટાઇઝમેન્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો શું કરતા, ટીવી એડવર્ટાઇઝમેન્ટ જે હજી ચાલુ છે, આપણા ઘરે બ્રોશર્સ નાખી જશે, પ્રિન્ટ્સ પ્રોવાઈડ કરશે, રેડિયો કંપનીઝ, એફએમમાં કન્ટિન્યુઅસ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, રાઈટ. Traditional media is not in a danger of being replaced by ACO, but it doesn't mean કે એના કારણે ડેન્જર છે, આ તમારું ડબલ માર્કેટિંગ. But ACO can provide some high margin returns that complement and enhance the use of offline media. હવે આ કોઈ પણ ત્રણેય તમારા જે ગોલ છે કયા કયા, તો કે વિઝિબિલિટી ઓર વી કેન સે બ્રાન્ડિંગ, then we have website traffic, and third one is high return on investment. When you apply those objectives or goal to your website, barabar, for these particular things, the plan should be same for all the websites or it is custom? Definitely it is custom. તમારો
એન્ડ ટાર્ગેટ શું છે? આપણે હમણાં જ જોયું કે દરેક વેબસાઇટ માટે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ડિફરન્ટ, રાઈટ? તો દરેક માટે પ્લાન પણ કેવો હશે? તો કે પ્લાન પણ બધા માટે જુદો હશે. એવરી એસીઓ પ્લાન ઇઝ કસ્ટમ. The ever-changing, dynamic nature of the search marketing industry require constant attentiveness. એના માટે તમને કન્ટિન્યુઅસ શું જોશે? અટેન્ટિવનેસ જોશે. તમને આઈડિયા આવવો જોઈએ કે અત્યારે તમારા વેબસાઇટનું કઈ રીતે એસીઓની સ્ટ્રેટેજી જાય છે. વેધર યુ હેવ અપ્લાઇડ ધીસ ટેકનિક, તો તમે સપોઝ ટ્રાફિક માટે અપ્લાય કર્યું છે, તો વેધર યુ ડ્રો દેટ ટ્રાફિક ઓર નોટ, તમને ટ્રાફિક મળે છે, તમને નથી મળતું. યુ આર અપ્લાઇંગ ઇટ ફોર વિઝિબિલિટી ઓર બ્રાન્ડિંગ, તો તમારી ટોપ રેન્કિંગમાં આવે છે આવી કોઈ વસ્તુ અપ્લાય કરવાથી કે નથી આવતી? કન્ટિન્યુઅસ અટેન્ટિવનેસ જોશે. SEO professional must maintain a research process for analyzing how the search landscape is changing, because search engines strive to continuously evolve to improve their services and monetization. This environment provides search engine marketers with a position with which the demand for their services is all but guaranteed for an indefinite period of time, and it provides advertisers with the continuous opportunity, either independently or through outside consulting, to achieve top ranking for competitive target searches for the businesses. Now, for that, organizations should take many factors into account when pursuing an SEO strategies. કઈ including what the organization is trying to promote, કારણ કે તો એને ખબર પડે કે એને SEO ટેકનિક્સ એમાં અપ્લાય કરવાની છે. ટાર્ગેટ માર્કેટ, મારું ટાર્ગેટ ઓડિયન્સ કયું છે? યંગસ્ટર્સનું માર્કેટ મારે કવર કરવાનું છે, ઓલ્ડ એજ વાળાનું કવર કરવાનું છે, બ્રાન્ડ શું છે, વેબસાઇટનું સ્ટ્રક્ચર કેવું છે. આપણે આગળ જોશું, તમને એમ થશે આ બધું ઇમ્પોર્ટન્ટ છે. યસ, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ આ બધી વસ્તુઓ જોશું. કરંટ સાઇટનું કન્ટેન્ટ શું છે? કન્ટેન્ટ જેટલું સારું નથી તો શું છે? ઓર કન્ટેન્ટ બહુ જ સારું છે, દેન ટુ વી કેન નોટ ડ્રો ટ્રાફિક ઓર ઇન્શ્યોર વિઝિબિલિટી ક્રાઇટેરિયામાં નથી આવતા કાંઈ પણ. ease with which the content and site structure can be modified, ચેન્જ કરી શકશો. એની ઇમિડિયેટલી અવેલેબલ કન્ટેન્ટ એવું અવેલેબલ છે. અવેલેબલ રિસોર્સિસ ફોર ડેવલપિંગ ન્યૂ કન્ટેન્ટ, કોમ્પિટેટિવ લેન્ડસ્કેપ, આ બધા જ ફેક્ટર્સ છે એ કન્સિડર કરવા પડે. It may not make sense for two business offering the same product on the market to use the same SEO strategy. Say for an example, આપણે કોઈ બે લઈ લઈએ. સપોઝ ઓકે, ઇયરબડ્સ, બે બ્રાન્ડ સપોઝ લઈએ આપણે, રાઈટ? એક મેં JBL લીધી અને એક તમે કોઈક બીજી સપોઝ એપલના ઇયરબડ્સ લઈ લો, બરાબર? ઓકે, હવે આ બંને બ્રાન્ડ બોથ આર સેલિંગ ઇયરબડ્સ અને મારી બંને માટે સ્ટ્રેટેજી કરવી છે, તો બંને ઇયરબડ્સ છે તો શું બંને માટે સેમ સ્ટ્રેટેજી અપ્લાય કરીશ? ના. Now let's see. For example, if one of the two competitors puts its website up for 4 years ago and the other company is just rolling one out now, the second company may need to focus on specific vertical areas where the first company's website offering is weak. હવે આમાં કેવું છે? તો કે આમાં એક્ઝામ્પલ એવું આપેલું છે કે સપોઝ બે કોમ્પિટિટર્સ છે અને એમાંની એક છે એ કેવી છે? નવી છે, અને બીજી કંપની કેવી છે? તો કે જૂની છે. ઓકે, આગળ વધીએ. If one of the two competitors put its website up 4 years ago and the other company, બે કોમ્પિટિટર્સ છે એ લોકોની કઈ છે? તો કે 4 વર્ષ જૂની ચાલે છે અને બહુ સારી એવી ચાલે છે, પણ બીજી કંપની છે, the other company is just rolling one out now, જ્યારે એને નવું જ હજી લોન્ચ કર્યું છે. The second company may need to focus on specific vertical areas where the first company's website offering is weak. તો હવે એને પહેલા કોમ્પિટિટરની કમ્પેરિઝનમાં કેમ અપ આવી શકશે? તો કે પહેલાના વીક પોઈન્ટ કયા છે એમાં એ પોતે અપ આવી જાય એટલે શું થઈ જશે? બધું સરખું થઈ જશે. The first company may have an enormous library of written content that second company would struggle to replicate and extend. But perhaps પહેલાનું કન્ટેન્ટ એટલું સારું છે કે બીજું એને શું રેપ્લિકેટ નથી કરી શકતું, ઓર એક્સટેન્ડેડ વર્ઝન પણ એનું પ્રોવાઈડ નથી કરી શકતું. But perhaps the second company is in a position to launch a new killer tool that the market will like. પણ એ કંઈક એવી પ્રોડક્ટ લોન્ચ કરે, એવું ટૂલ યુઝ કરે કે જેથી માર્કેટમાં એ વસ્તુ છે એ આખી આવી જાય, તો તમે પેલી કંપની જે કોમ્પિટિટર છે એને તમે એનાથી તમે વધારે સુપીરિયર ટૂલ થઈ શકો.
Don't underestimate the importance of ACO plan. ACO can do anything, marketing can do anything, right? Skipping over this process or not treating it seriously will only result in a failure to maximize the business results for your company. એટલે જે પહેલાનો વીક પોઈન્ટ છે તમે તમારી જાતને એમાં શું કરાવડાવો, ઇમ્પ્રૂવ કરવાનું. બીજાની લાઈન નાની નથી કરવાની, આપણે શું કરવાની છે, આપણી લાઈનને મોટી કરવાની છે. હવે યુઝરનું ઇન્ટેન્શન જાણવા માટે આ વસ્તુ આપણે કરી ગયા છીએ. અગેન અન્ડરસ્ટેન્ડિંગ સર્ચ એન્જિન ટ્રાફિક એન્ડ વિઝિટર્સ ઇન્ટેન્ટ્સ. સર્ચ એન્જિનનો ટ્રાફિક સમજવાનો છે અને વિઝિટરનો ઇન્ટેન્ટ, એનું ઇન્ટેન્શન મીન્સ શું છે. Searchers enter many different types of queries. These are typically classified into three major categories, that is navigational query, informational queries and transactional queries. Right, navigational query, this is a query with the intent to arrive at some specific website or web page. Right, કંપનીનું નેમ એને ખબર છે પણ એને કંપનીની વેબસાઇટ ખબર નથી, that is known as navigation. Informational query, this is a search performed to receive an answer to a broad or direct question with no specific source in mind. આ સાઇટમાં જવું એવું નહીં, પણ મને આવી કોઈ ક્વેરી છે અને I want a result of this particular thing. Right, third one is, that is transactional query. A person who types in digital camera may be looking to buy one now, but it is more likely that she is researching digital camera. પણ એને પરચેઝ કરવામાં ઇન્ટરેસ્ટ નથી, અત્યારે શું કરે છે, રિસર્ચ. જેમ કે મને મોબાઈલ પરચેઝ કરવો છે તો અત્યારે માર્કેટમાં કયા સારા મોબાઈલ છે, અથવા તો મારે 5G મોબાઈલ જોવા છે, તો એઝ વી ઓલ નો કે હજી 5G મોબાઈલ્સ એટલા બધા માર્કેટમાં અવેલેબલ નથી. તો રાઇટ નાઉ આઈ એમ જસ્ટ રિસર્ચિંગ ધ થિંગ્સ. રાઇટ નાઉ આઈ હેવ નો પ્લાન ટુ પરચેઝ ઇટ. This is an example of an initial transactional query which can evolve in stages. For example, here are some of the other types of transactional queries that can occur later stage in buying a cycle. કારણ કે મેં અત્યારે હોમવર્ક કર્યું છે, it might be possible કે હું 1-2 મહિનામાં જ્યારે મને એમ થયું કે આ 5G મોબાઈલ હવે મને suitable લાગે છે તો I can purchase it. The user type in buy digital camera. Although there is no information in the query about which one she wants to buy, the intent still seems quite clear. કાંઈ એને ઇન્ટરેસ્ટ છે તો જ એ વસ્તુ શું કરતા હોય તો કે કોઈ પણ રિસર્ચ કરતા હોય. The search is type in a Canon PowerShot G10. The chances are very high that this user is looking to buy that particular camera, કારણ કે આ વખતે એને એકલું ડિજિટલ કેમેરા નથી હતી. Now they know about the brand, now they know about the model. Canon અને એમાં PowerShot G10. Now you are very much sure કે કઈ વસ્તુ એને જોઈએ છે. The geographic location of searchers can also be very valuable information. For example, you may want to show something different to a searcher in Seattle, in Washington, then searches in Boston. બરાબર, તમને રિઝલ્ટ લોકેશન વાઇઝ જુદું જુદું આપવું છે. કદાચ રાજકોટ છે તો રાજકોટના લોકોને તમારે કસ્ટમરને રિઝલ્ટ એવી રીતે પ્રોવાઈડ કરવું છે, અને અમદાવાદ હશે ઓર પુણે ઓર બોમ્બે હશે તમને કંઈક જુદું દેખાવું છે. પાર્ટ ઓફ એન ACO plan is to understand how the various relevant types of searches related to content and architecture of your website. Right, so this is all about the goal and objectives of ACO.